મારું હજુ આ કોનો છોકરો છે ઓમચી ઓમ નો ઓમચી ઓમ મોટા મારી ગયો ઘડીકમાં પેલી ગાડી બાજુ જોવો હ ઘડીકમાં રિક્ષામાં જોવો હ ઘડીકમાં પેલું કંજીમ જાય હ શું કરે છે શીખે આ છોકરું લઈને જઈને પૂછું તો અહીં આવ્યો તે અહીંયા કોણ છે હું તાનો અહીં જોઈને હું ઓમચી ઓમ મોટા મારી દો હા તમારે શું કામ છે? ચાલો અમારે શું કામ છે એટલે હું તો ગમે તો વટા ફેરા મારું. અહીંયા પૂછવાની મારી ફરજ આવે અમથ્યો મોટા મારી હોય તો તારે કોઈ કોમ છે ના હું તો એમની જ ફરતો હતો. કોનો છોકરો હતો શંકુબાનો છોકરો. શંકુબાનો ઓવા આપડે શંકુબા પાછળ હતા એનો ઓહો છોકરો. શું હતું? આ તે હાલ હું એમના ઘેર જ જતો હતો ઘેર જતો હતો? ઓહો તો જાઓ જવો હતો હું તો હેડ્યો. જોયું આ બધા આખા ગામના બધા મેળા મારતા હતા કે ઓમ રાખડા ઓમ રાખડા. જોયું નોકરી છે એવી કોન્ટ્રાક્ટરની. પટોળી સાહેબ હા એક મિનિટ પેલી રેતી કપચી ને બધું ઉતારી દેજે ઠેકોણા જો કીધું ઈ કરો ને એ સારું. એ આ મૂકું ફોનો. હા હવે તમે ફોન નતો કર્યો? હા એ હું આવ્યો છું કોમે. હું નામ? મારું અમિત છે. અમિત નામ છે એમ? વાહ બોલું કોમ કરવાનું તમે જે કહો જે કહું એ કરે ને બધું કરે. પણ પૈસા છે 500 રૂપિયા તમે કીધા 500 રૂપિયા લઈએ 500 રૂપિયા તને આપે. સારું બરોબર સારું લેટ ટાઈમ તમે પ્લોટ બતાવી દઈ સાફ કરવાનો તાર. ઓ કોન્ટ્રાક્ટર સાહેબ કેટલા તમારો કોમે મને લઈ જો હું તો થાકી ગયો કેટલું હેડાવ છો તમે તું અત્યારથી થાકી ગયો તમે 4 કિલોમીટર હેડાઈને લાયા મને. શું કરે મને તો એ ખબર નહીં પડતી. તમે નહીં આવડા મોટા કોન્ટ્રાક્ટર છો તો બાઈક નહીં તમારે ભાઈ લે આટલો હેડીને જ આવવાનું હતું આટલું જતું હોય મેં થાક લાગે. હા રાવ બોલો શું કરવાનું? જો આ દેખાય ને ખાલી જગ્યા પ્લોટ વાળી હા આ સાફ કરી દેવાની તારા આખા દાડા. સાફ તો કરી દઈએ પણ મારી વાત વાપરો પણ મને રોજ રાખવું પડશે. એ તો હું તને વિચારીને કહે પેલા જોવું તારું કોમ એવું હોય ને. હા હવે સારું હન હું તે કોમ કરું ટિફિન નહીં લાવ્યો ગયા જઈને ટિફિન લઈને આવું. સારું હો હા હો પેલા જોઈ લો આ જોઈ લો બધું સાફ કરવાનું. હા 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 હો ને કરી દઈએ. એ હા આજે ટિફિન આમ લઈ આવ હાડો લઈ આવ. અને 500 રૂપિયા લે. હા હા વધો ને સારું એ હા. પેલો યુવરાજ હું કરી રહ્યો છું મારો બેટો ફરફર કરે છે એ યુવરાજ શું કરે ને તું? આ કોટા સાફ કરવું અલા કોટા મોટા સાફ શું કરે છે? શું તું હોય તો જે કરવાનું તો કામ કર ને ભાઈ તું. કેમ તે પણ હમણાં સ્કૂલનો ટાઈમ છે. મારે સ્કૂલ બોલી જવાનું છે. ના તું સાફ બાફ કર. આ તો કાપી નાખવું આ બધું. અલા નહીં કાપવું. અરે કાપી નાખવું બહુ ઉગ્યું શું ઉગ્યું છે? શી ખબર કોક ખાય કા. અલા કશું કોઈ નહીં આ ગોડા વેડા કરે ને એક બાજુ મૂકી દે. લાકડો લો. ઓહ અહીંયા હું કરો? અરે બેઠો છું હજુ બા. આ તમારી બોર્ડર થી બનાવીએ તમે. આ જોજો આ હવે પગ બની ગયો જુઓ. બરોબર છે બોર્ડર બનાવીએ પણ બજેટ તો ના બનાવાય થોડું આવો જોપો મેકી દેવું તો કહું આમ કટિંગ કરીને મજાકરા લગાવીને એક જોપો. ના ના એ બરોબર છે. બોલો કેવું હપ્યો? કેમ પધારા બોલો. બસ મેં કીધું હમણાં ગયો નતો મેં કીધું ત્યાં શંકુબા જોડે જતા આવું. બરાબર મજામાં? આવો મજામાં.
ધંધો બંધો ધંધો બંધો મજામાં. મજા હવે બધું સારું. સારું જ છે ને હા હા બહુ દાડા પછી આ બાજુ ભૂલા પડ્યા તમે અરે આવતો તો ને તો આપણો હું ઘરની બહાર નીકળ્યો હા અને એ છોકરો હતો તે ઓ મોટા મારે ને ઓ મોટા મારે ઓ મોટા મારે ને ઓ મોટા મારે એટલે હવે મેં વિચારતું કે આ છોકરો હવે કોણ ઓમ થયો ગરીકમાં જાય તો પેલું આમ ગાડીમાં આમ કરીને જુઓ ગરીકમાં જાય તો પાછું પેલી રિક્ષા પડી હતી ને તે રિક્ષાનો આમ મિરર કરીને આમ કરીને જુઓ કણજીન પત્તા તોડ ને એવું કરતું હતું અને આ હા પછી પોની લૂસવા દો પોની લૂસવા દો બે સોંગ એ મારો નાનો છોકરો તમારો એનો છોકરો હતો પણ તમે એને સમજાવો કે બસ આખુંને પણ એમ નહીં ઉભા થઈને બે ચોંટા નહીં આખુંને કરી રહ્યા કરવું પડે કાકા નાનો છે એટલે આવું અલા તો હું અલ્યા ખરાબ એ હતો. અલા હું તો ધોળેલો છું. અન્યા ભાઈ આ કોણ આ છોકરો કોણ આ છોકરાને કોઈ સમજતા નહીં મારા મુઢામાં પોની ગાળ દીધું આ કપડા પહેના તન દીધા પહેના તન દીધા એવું છે ને મગજમાં થોડું એવું છે એવું ખોટું ના લગાવતા મો તોય છોટું નગાવતો નહીં અને જો આ કચરો નીધો આવા મોડા વેળા દેવું પડશે લાવજો ધોકો. લાવજો માથા નાખી દો. નહીં નાખું એ માથામ ના નાખી લે અન્યા આ એના માટે તમે ધોકો રાખ્યો લાવ છે ઢોકો લાવજો તમે ઢોકો લાવ ના બેહો બેહો એમણે હે ને અહીં મને આવો, નહીં આવો હાલ નહીં આવ જઈજો હાલો જો બહુ સાફ કરી દો હમણાં પાછા અમારે આવી રીતના વેટ કરવી પડે કે હું તમને શું કહેતો હતો બાપા હું સ્કૂલ જવું હવે હા સ્કૂલ જવું નેકર જા. સ્કૂલ નેકર જા. ઓ તારી બસ તમારો છોકરો તો કેવો વિચિત્ર હા ચંપલ મિલીને જો કે હું સ્કૂલ જાઉં એટલા છાના જલ્દી ઘેર કોઈ મહેમાન આવતું નથી બરો ભૂરો હું તો આજે ભેનો તમે ભેનો તમારે ખબર નહીં એટલે તમે આવી ગયા એટલે કે, જો વાત બીજું સાચી છે. કોઈ બીજું તો જલ્દી આવે એમ નહીં હાથી, ખબર છે હું કે ઓભળો, પેલા ઓભળો મારી હા, વાત કે હું એમ કહેતો તો તે છોકરો ઓટા ફેરા મારતો તો મેં કીધું લે ભાઈ કોણ હતું ચોથી આવ્યો હો અને કનો છોકરો હો હા બરોબર તે કે હું પેલા પાછળ શંકુમાં નહીં રહેતા હા એમનો છોકરો હું બરોબર તે પછી રે ધોળો શર્ટ પહેર્યો તો હા. અને કાળું પેન્ટ પહેર્યું તું નહીં એવું અહીં તો હું બજાર ચોક ફરવા ગયો હશે ને એટલે એ બાજુ તમારે મળ્યો હશે બરાબર પણ ઓમથી ઓમ ફરતો હતો ઓમથી ફરતો તો કોઈ કોમ ધંધો નહીં કરતો ના હતા ચોક કોમ ધંધો જાય છે એવું એમ હા બરોબર એટલે હવે છે ને એ આવે ને તો એને પૂછું હા એટલે મેં કીધું તું હોય આખા મહેલામાં ફર કરે છે પેલા હજુ પા મને કહેવા આવ્યા કે કોમ ધંધો જતો નહીં બરાબર એટલે આવે ને અલ્યા એ ઓ બાપા રે ઓ બાપા રે ઓ બાપા રે તું જા સ્કૂલ જા તો આવજો હા જા આ વિચિત્ર હોમી મળ્યો ને તો એને હું ગાભા કાઢી નાખી ગાભા હવે તો સ્કૂલ મોકલી દીધો એટલે હવે ચિંતા જેવું નહીં બરાબર હવે પેલો તમે કહેતા ને એ અમિત હવે આવવાની તૈયારીમાં જશે અહીંયા આવું નહીં ને ના, એ એમ તો તો એ મને છે ને ચકલી નાખતો તો ઓમથી ઓમ, આવી જજો ઓહો તમે કેમ છો મજા હા હું જઉં તાર હા હું જઉં જવું ઓવો ચમ કે મને હોય બેહું કાઠું પછી મને એવું બ્યા લાગે બ્યા ના નહીં બેહું ના નહીં બેહું હું જઉં એવું છે ઓવો જઉં એટલે હું 2 દાડા રહીને આવું પાહો હા હો હા એટલે તું આખા ગામમાં ફરફર કરે છે પેલા હજુ ભાઈ આવ્યા હતા મને કહેવા માટે
પેલા મહેલામાં ફરતો હતો આમ ડોકાચો કરતો હતો આમ કરતો હતો તું આઈતા ફર કરે પણ એમ ને નહીં. કોઈ જગ્યાએ કોમ ધંધા જા પણ એમ નહીં, આપણો વાહ નહીં તો આપણને ફરજ કોણ ફરશે? હાલ તો એ તો હું કહેતા હતા હા. આપણા ગાડીઓમાં આમ જોતા હતા પેલા કણજીમ પહેરી જતા હતા એટલે આખો દાડો કે આમથી ઓટા પેલા મારે છે પણ એમાં મારી વાત તો આપણો કારણ કે ગાડીમાં જોતો કોઈ અંદર હતો નહીં એટલે જોતો હતો. આ પાછી કાંજી પત્તા કેમ લાગે કે ખરાબ પત્તા તે તોડી નાખ્યા. એ હા, આપણે તો આ બીજા પાછી મહેલામાં જે તોડવાનું ટાઈલ્સો જરૂર. પડી ને ટાઈલ્સો એટલે મેં કોઈ ચોકી હેરું હોય તો કોઈ છોકરાને કરી ના જાય એટલે પછી હું કોઈ જોતો હતો. એમ નહીં પણ અમુક આપણે તો- ખરાબ નહીં કર્યું. અરે એમ નહીં આપણે એ બીજા મહેલામાં આપણે તો જોવાની જરૂર છે અને હવે ચિંતા ના કરો, હા. હું નોકરી ગોતીને જ આવ્યો છું. રોજના 500 રૂપિયા પગાર છે મારો. કોન્ટ્રાક્ટરમાં નોકરી છે જ મારી. અમારે ટિફિન લઈને જવું એટલી વાર છે. એવું હે? ઓવા એ વાત કરી હતી ઓવા વાત કરી દીધી. એટલે મને તો ખબર નહીં તું તો આમથી આમ ફરતો હતો ને તું તને ક્યાંથી મળ્યો એ કોન્ટ્રાક્ટર તો મારા રસ્તામાં જ મળી ગયો તો કોન્ટ્રાક્ટર. હે ઓવા ને હું હાજરી કરી 500 રૂપિયા 500 રૂપિયા તો વાત કરવી હે? લાવ વાત કરો, તમારો નંબર લાવો, નંબર ખબર લાવ. લે લા. હલો, કોન્ટ્રાક્ટર સાહેબ બોલ્યા ને? પેલો આવ્યો તો તમારા પાસે, હું અમિત બોલું છું. ખબર હમણાં આવ્યો તો કે આ પેલું સાફ કરવાનું, પેલું પ્લોટનું ને એ બધું. લો મારા બાપા અંગત વાત કરજો. લો વાત કરો. હલો હા કોન્ટ્રાક્ટર હા પેલા ભાઈ અમારો છોકરો મળવા આવ્યો હતો તમને એટલે સાચી વાત છે કે ખોટી વાત એવું છે એટલે નક્કી કરીને જેવો નહીં હા ટિફિન લઈને આવવાનું કીધું હા પછી જો એ આવા કે ના આવે પછી મને ફોન કરજો આ નંબર મારો છે પછી એ તો હું એક બોનું કાઢીને જાય ને પછી ના આવે તો હા કરશો ને હા હા ચોક્કસ તો આ હું એને હમણાં જ ટિફિન લઈને મોકલી જ દઉં તૈયાર જ પડ્યું છે ખાવાનું બનાવેલું હો હા એટલે એ તું ફટાફટ ટિફિન લઈ અને ઉપર આજ તો તારે નોકરી ચાલુ થઈ જાય એટલે હવે મને કોઈ કહેવાવાળું મળશે નહીં તો પછી કોઈ કહે કે હું કહી દે કે જો મારા છોકરો નોકરી જાય છે તો પછી લો તાર. હા હો હું ટિફિન લઈ આવ. હા ટિફિન લઈને જાઓ હા મારો બેટો કહે મને ભાડું તો આવે ભાડું બી તો કરવું પડશે પહેલાંથી સેટિંગ કરીને રાખવા દે વધારે બતાવવા નહીં નહીંતર મારે તો વધારે બતાવે વધારે લઈ. બાપા ટિફિન લઈ લીધું. હા આ લાવ 200 રૂપિયા ના ખર્ચો, ભાડું જોશે ના જોશે. સારું આપું જરા જો આ વરસાદ ચાલુ થયો છે ને મને પેલી બાજુ ખાટલો લેવડાય છે પેલી બાજુ ક્યાં કાં હોય તો ઊભો થઈ ગયો હતો. બાબાથી બોલાય. અહીંથી ઊંચી ના લેવાય મને આખો કરે છે બસ હું અંદર જઈ જાઉં. મારા આટલા જો હા 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 લાવ 200 રૂપિયા ભાડું. 200 રૂપિયા ભાડું ભાવ થાય ને તો આગળ જાઉં, ભાડું થાય તો મારે વાપરવા જોવા. ભૈયા બરોબર કોમ કરજો હો હા લે રામ હો 150 રૂપિયા છે હા 200 રૂપિયા કમ કરજો. હો? હો અહીંયા જઈને આવ્યા સ્કૂલ. તું જઈને આવ્યો હા તો હવે ઘેર જા દફતર ઉપર મૂકી દે કેમ? અને કોઈ ખાવું હોય તો ખાઈ લે લાવ અને પૈસા. હા એટલે આ પૈસા નહીં ઘેર રોટલા છે એ રોટલા ને હું બહારથી મંગાવી ખાઈ લઉં. નાના બહારથી લઈ જા ના પૈસા આપો આ હું તો બહારથી પેલો મંગાવી. રિક્ષાવાળાને કહેજે તો બેહારીને લઈ જા અને મેકી જા નીકળ ખાઈ લેજે જા હેઠ પણ પૈસા તો આપો. અરે એ તો આપી દે એ જ આપશે રિક્ષાવાળા આપણો લાવો ઊભી તો ભાઈ. જા હેઠ હા, પૈસા લેવામાં આવે તો ગોડા વેળા કરાશે ને પૈસા લેવા અને આ પેલો છોકરોએ જોયો તો 500 રૂપિયા કરી 15,000 રૂપિયાનું કામ કરશે એમાં 150 રૂપિયા રોજ લઈ જા તો 4,500 રૂપિયા તો 10,000 તો આપણા હાથમાં આવશે વાંધો નહીં એ કોમે વળગી જાય ને તો આપણે સારું બરાબર હા એ હવે ટાઈમ થવા જાય છે હાઈસ્કૂલથી આવી ગયો છે પેલો એન્ટ્રી હવે એન્ટ્રી થાય નહીં બી પેલા નહીં થઈ એટલે આ ભાઈની એન્ટ્રી થઈ ગઈ
બેહો હું આવા ને પૈસા તો માગી લઉં ને થાકી ગયો. થાકી ગયો એટલે જેવું કામ હતું કોઈ થોડે જેવું તેવું ઓફિસનું કામ હતું. આ તો કોન્ટ્રાક્ટર કેવું કામ કરાવે. એ તો એ મજૂરી તો કરવી જ પડે ને તારે લાવો 500 રૂપિયા એટલે પહેલી તારીખે બધો હિસાબ કરીને ભેગો કીધું હોય. એટલે પહેલી તારીખે મારે તો રોજ તમને 150 હાલવાનું પછી એટલે એમને એવું કીધું શું હતો પહેલી તારીખ કીધું હોય. પહેલી તારીખ કીધું હોવે, એવું કીધું હોવે. હમ તો ભેગા જ છે. આમ ચાલશે હોવે. હાર તાર જાઓ તો ટીપી રૂપી મેકો હા મેલું. પાણી મોણી પીવો હા હા એક તો છોકરો જઈને આવ્યો ડોકો લઈ લો કોઈ કામ ને પાડી નાખું એમ. પણ તું આગો રે કે મારે કોમું જાન બહુ થાય. મારે જવાનું મોડું થાય સ્કૂલ પાડી નાખું બાપો ઈ લે ના મરાય. તો બા લાવ 200 રૂપિયા. મને ના વળી ક્યાં એડવાન્સ કર એ. એડવાન્સ કર ના આ તો જવું જ નહીં. કાલે તમે ના આપે નાસ્તાના લે 20 રૂપિયા 20 થી તો કશું ના જાય. અરે લઈ જા 20 રૂપિયા તો કેટલા હા? 200 રૂપિયા. એ તો મજૂરી આ કરવા મને 20 જવા રૂપિયા આપે પણ તારા તો હેડતું જવાના નજીક જ સ્કૂલ છે રિક્ષા વાળો ના 50 રૂપિયા લે. નહીં જા મજૂરી કર મજૂરી. હા હા બાપા હું જાઉં. હા મારે ધોકો જોજો. અરે ધોકો લઈ ના જવાય સિલેક્ટ એડવાન્સ કર હા, માવડો. બધા પડવા શું થઈ ગયો પડી ગયા તો મજા ના આવે. 20 રૂપિયા લઈ ગયો પડીકા લેવા ઘરના રોટલા ખાતો નહીં હા બીજો આ તો 150 કાલ ને 150 આ 300 રૂપિયા તો જ્યાં હજી પગાર આવશે તારા આવશે તો હજી તો મારા પૈસા હાલ જ કરવાના છે અરે આ ભરાઈ આ ખચર પચર ગયું. એને બેહી જાય બાપા આટલા ને આટલા. અરે બેહવું જ પડે કે યાર આ વરસાદ પડે છે તો મૂકું ખાટલો પીલવા છોડ પકડાય ને તમે ઊંઘી જજો એક મિનિટ. ના ના હેડ તમારા કોમાં નહીં કોમ અરે હેડ જે ઊંઘી જાઓ તું તમે. ખાટલો પકડા તારું હું કોમ તારું કોમ જ એવું છે શું કામ પકડવાનું? આટલે મીઠા તારા માથા પર મેં દઉં. અલે આ છોટા આવી છે પાછું પીલવા લઈ લે અરે આ ગાડી. આ કોમ થી લે અરે આ તો ગાડી નહીં કોઈ પણ કેવા મારી વાત કરું. આટલા પસાડે દે યાર એટલો ભાવનો બંને પડતી આ મૂકો આવે જા. બેહી જજો તમે બેહી ના જાઓ. જા અમારા ટીચરે એમ કીધું હો કે બાપા ઉપર નિમન લખવાનું. તમે ઊંઘી જજો ને તમારા ઉપર નિમન લખું. ઉપર લખવાનું હોય કે પણ અમારે કીધું કે બાપા ઉપર નિમન આ લખવાનું. પૈસા લે આ ચોપડામાં લખવાનું જા હેડ હા ચોપડામાં લખવાની જગ્યા કે બાપાના ખભા પર લખવા માંડ્યો છે તું જાણે સુધરી બે થાકી ના આવ્યો થાકી જોયેલો જબરજસ્ત થાકા. પગ તો કોમ દે કે હાથ તો વળતા નહીં. એવું છે પેલો પાવડો પકડો ને તો થાકી ગયો. હાથ તો જો આમ નહીં થાય. જો આ તો ફૂલો પડે જો આમ પકડો ને પાવડો. હા એમ નહીં તો પેલો જો નાનો પેલો છોકરો આવે ને યુવરાજ ફોજા તો તારા કહીશ આપણે તારા મોટા ભાઈને છે ને પગ બગદા ભૈયા બરાબર હા તો હું નહીં નાખું. હા નહીં જોઈ ચાવા બનાવી હોય તો પી લેજો હા. હા 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 પોલાઈને રાખવો પડે ને તો મારા પૈસા ના હાલી અત્યારે તો જો તો જઈને વળગાડી દો લાવ બાપા ભાડો ભાડો લાવ. આ 90 રૂપિયા છે ચમ 90 રૂપિયા. અલા. આજ તો મહિનો તારી હિસાબે ઘેર આવવાનો છે. તમે આ આવું તો કરશો હું બધું હિસાબ તમારો ગણીને જ રાખ્યો છે પણ આજ તો મારો હા નહીં એમાં 60 રૂપિયા ઓછા આલે તમે આજે. અને પણ આજનો તો આ ચલાવી લે ને આખરે ચલે તો હું પેલા થોડા ભેગા ટિફિન છે ને, કરીને ટિફિન ખાઈ લેજે આવા જવાનું ભાડું તો થઈ જાય ને તાર હા તો ચાલો તો વાંધો નહીં હેલો. હા તો હજે યાદ કરીને લેતો હજે હો. જો મારા આ છેલ્લે 90 રૂપિયા પડ્યા છે સારું સારું. કાલ સવારે કોક ખાવા માટે કોક લાવવું પડશે હો તો મારો હજે પગાર લઈને આવશે 10,000 રૂપિયા આ
તો એને પછી 500 રૂપિયા વધારાનું વાપરવા આલીશું. થાકી ગયો બાપા આજ તો. બેસ બેસ બેસ. થાકી ગયો. બહુ થાકી ગયો. તારે તો બહુ કામ હતું. બહુ કામ કરાયું. બહુ એટલે બહુ હદ વગરનું. એટલે છેલ્લા દાડા તો તોય આટલું બધું કામ એટલું જ કરાયું. કરાયું. લો આ પગાર આલું. 500 રૂપિયા ચમ. તમે કે 500 રૂપિયા નક્કી કર્યા હતા 500 આલી દીધા હતા ને. હાલા 500 રૂપિયા એક જ દાડાના હતા. તો તમે 30 દાડાથી જાઓ છો એટલે 15,000 રૂપિયા થાય. રાતે એક હાલા કામ કરો 14,000 લાવ રૂપિયા. કોન્ટ્રાક્ટર સાહેબને હું તમને ફોન લગાવ્યો લાવ. પૈસા હોય જ રાખવાની. હેલો કોન્ટ્રાક્ટર સાહેબ, અમિત બોલું હું. લો વાત કરો મારા બાપા અંગાત. લો હલો, કોન્ટ્રાક્ટર બોલ્યા? હા ભાઈ, આમાં પેલો છોકરો આવ્યો તો નોકરીએ તમારે, તો રોજના 500 રૂપિયા કીધા હતા. તો 15,000 રૂપિયા પગાર થાય ને. શું એક જ દાડો આવ્યો છે? ના ના, રોજ ટિફિન લઈને જતો, મારા જોડે રોજ 150 રૂપિયા લઈ જતો હતો. કે બહુ કોમ છે, બહુ કોમ છે. આજ મહિનો થઈ ગયો તો મારા જો 500 રૂપિયા લઈને આવ્યો કે એક જ દાડો નોકરી કરી. એવું? અરે એ તું એક જ દાડો નોકરી કરી છે એમ જ કીધું. એક જ દાડો જો જોયો તો આયતા હું જો હોજે ફોન કરી મૂકું લાવો મારા પૈસા, તો કે આપણે મહિને હિસાબ કરશું. એટલે મને તો ખબર કીધું આવું હિસાબ થશે. મેં કહું મહિને 15,000 રૂપિયા આલશી તાણે. પણ તું તો મારા જોશે રોજ 150 રૂપિયા લઈ જતો હતો અને ને. હું તો એક વાર જે ટિફિન ખાતો હતો બીજું પાછો આવતો હતો. અરે હું તો 500 15,000 રૂપિયા થાય. તો હું તો રાહ જોઈને બેઠો હતો. મૂકું એને 500 રૂપિયા બીજા વાપરવા આલે. 10,000 તો મને મળશો ને. તો તે આ 500 રૂપિયા લઈને આવ્યો. શું કરવાનું મારે? તો હું એ શું કરું? મને તો કીધું તું. આખો દાડો જો તો ફરફર કરતો. મારે તો 4,500 રૂપિયાની ઉઠાય છે. ના ના મારશો જ નહીં, તમે મારશા નહીં. ઓ બાપા, ઓ બાપા, રે બાપ બચાય, ઓ બચાય. રોજ 150 રૂપિયા, રોજ ઓ 150. બાપા, હા? આવું ના ના ના, પણ એને કોન્ટ્રાક્ટર બોલાવો. અરે કોન્ટ્રાક્ટર બોલાવા, પણ તને ખબર ના પડે કે આ બાપાના રોજ 150 રૂપિયા લઈ જાય છે. મારા બાપાએ તો મને મારી મારી ઉજવાળી દીધો છે. આવું નહીં કરવા જ ભાઈ, હું જાઉં બસ નહીં કરું. એના કે ઘેર બેઠો તો સારું હતું. પણ એવું કોન્ટ્રાક્ટરે મેં એવું કીધું કે ભાઈ તું આ જાય એટલે મેં પહોંચી જઈને પૈસા મેં કહું લાવો મારા હાથથી. હા, બરોબર તે કે મહિને હિસાબ કરશું એટલે મારે કહું મહિને તારે હિસાબ કરશી તો મહિને હિસાબ કરી તો હાલ દીધા. આજે એક જ દાળ નોકરી કરી, પણ તું તો રોજ જતો હતો તો 150 તે તું આ જઈને હું તો બે ટિફિન ખાઈ પાછો હતો તું. અરે આવું કામ કરાય? ઓ બાપા દે, હા? એ બા બચા બચા. આવા છોકરા રોજ આ મારો બેટો રોજ 150 રૂપિયા લઈ જાય. અરે જો તો પેલા હજુબા કહેતા ને એ સાચી જ વાત છે. એ ફરી ફરીને આવી ત્યાં નાસ્તો ને માસ્તો કરીને હોજ પડે પાછો આવી જતો. હા, હવે તો હોય એના ઘેર બેહીને ખાઈ રે સારું. મારું જીજે તું હા